નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હજી પણ આપણે અગાઉ એક વિડીયો બનાવેલો છે, છતાં પણ ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી ક્યારે આવશે નવી. તો એના માટે આપણે આ સ્પેશિયલ ફરીથી વિડીયો બનાવવો પડી રહ્યો છે. તો વિડીયોમાં જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા 1000 સબસ્ક્રાઈબર્સ છે એ જલ્દીથી કમ્પ્લીટ થઈ જાય અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો ચલો મિત્રો, મેં પીડીએફ બનાવેલી છે, ઓપન કરી લઉં. તો અહીંયા આપણે સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીની સત્તાવાર જાહેરાત હજી ક્યાંય પણ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર કંઈ મૂકવામાં આવેલું નથી કે ક્યારે ભરતી આવશે. બધા પોતપોતાના અંદાજા લગાડીને વિડીયો બનાવી રહ્યા છે યુટ્યુબ પર, પણ પોલીસ ભરતીની વેબસાઇટ પર કાંઈ પણ માહિતી આપવામાં આવી નથી. એનું કારણ છે કે હજી જે 2024 વાળી ભરતી છે હજી રનિંગમાં છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ છે, મેડિકલનું પ્રોસેસ ચાલુ થશે. તો અહીંયા આપણે માહિતી થોડીક મેળવેલી છે. મોટી સંખ્યામાં ભરતી થવાની શક્યતા હતી. રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટી સંખ્યામાં એટલે કે આશરે 25,660 જગ્યા ખાલી હતી અને એ બધી એક સાથે જ ભરતી કરવાની હતી. પરંતુ ભરતી બોર્ડને અમુક કોઈ આદેશ મળેલા હશે, જેના કારણે એણે આ ભરતી 2 તબક્કામાં કરવાનો નિર્ણય લીધો. 2 તબક્કામાં કરવા માટે એણે પહેલા તબક્કાની જે 2024ની ભરતી કરી એમાં આશરે 12,472 જગ્યાઓ હતી, જેમાં પીએસઆઈની સમાવેશ કરવામાં આવ્યો છે. અને અગાઉ વર્ષ 2024માં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને હાલમાં હજી એનું પ્રક્રિયા છે એ રનિંગમાં છે. તો અપેક્ષિત સમય અમુક શૈક્ષણિક અને જોબ પોર્ટલ પર વર્ષ 2025માં પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી અથવા ભરતી પ્રક્રિયાનો બીજો તબક્કો આવી શકે છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, જેમાં એ લોકોએ કીધેલું હતું કે ઓગસ્ટથી સપ્ટેમ્બર 2025 સુધીમાં બીજા તબક્કાની જે ભરતી છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. તો ઓગસ્ટ પણ જતો રહ્યો છે અને સપ્ટેમ્બર પણ જતો રહ્યો છે, ઓક્ટોબર ચાલુ છે. તો હજી પણ જે ચાલુ ભરતી છે એ પૂરી થઈ નથી 2024 વાળી. તો એનો દર વખતે પ્રોસેસ એ જ છે કે જે ભરતી પૂરી થાય એના પછી જ નવી ભરતી ચાલુ થાય છે. તો તમારે આ નવી ભરતી હમણાં આવે એ તો આશા છોડી દેવાની છે, કારણ કે હજી જૂની ભરતી જે 24 વાળી છે એ રનિંગમાં છે. તો એમાં હજી મેડિકલ બાકી છે, ફાઇનલ મેરિટ બાકી છે, જોઈનિંગ લેટર બાકી છે. તો આ બધી પ્રક્રિયા કરવામાં 4-5 મહિના તો જતા જ રહે આરામથી. ને ત્યારબાદ નવી ભરતી કરવા માટેની મંજૂરી લેવી પડે એ લોકોને, અને એના પછી એને મંજૂરી મળે પછી નવા ફોર્મ ભરાવાના શરૂ થાય. તો અંદાજિત માર્ચ એપ્રિલની આસપાસ નવા ફોર્મ છે એ ભરાઈ શકે છે. એક અંદાજિત તારીખ છે, પણ તમારે આ બધી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ gprb.gujarat ઓજાસની વેબસાઇટ ચેક કરતા રહેવું પડે.